યક્ષોના પ્રભાવથી જ પ્રગટ થયેલા માનીભદ્ર યક્ષરાજના સંકેતથી નાસિક પાસે જે ધર્મચક્ર તીર્થ નિર્માણ થયું છે, એ ધર્મચક્ર તીર્થ પહેલા ક્યારે નિર્માણ થયેલું, પછી કઈ રીતે વિચ્છેદ પામ્યું અને પાછું કઈ રીતે નિર્માણ થયું, એના માટે ધર્મચક્ર તીર્થની ભાવયાત્રાનો સરસ મજાનો એના કરતાં પણ વધારે ઉલ્લાસ સાથે છેલ્લા અઠ્ઠમનું પચખાન આપવામાં આવશે. અને એ જ દિવસે ધર્મચક્રનું મહાપૂજન, જેની વિશેષ જાહેરાત પછી કરશું. તો એ ધર્મચક્ર મહાપૂજન એ દિવસે બનાવવામાં આવશે. એ રીતનો આખો પ્રસંગ ત્યાં ઉજવવામાં આવશે. ત્રીજો દિવસ શુક્રવાર તારીખ 27, બરાબર છે. એ દિવસે લગભગ સવારે જેટલા પણ ચાતુર્માસના આધાર સ્તંભથી માંડી અને વ્યાસના વગેરેના લાભાર્થી છે, એ બધાનો જ બહુમાન સમારંભ રાખવામાં આવશે. સવારે લગભગ 2-2.5 કલાક એ પ્રોગ્રામ ચાલશે અને બપોરે 1 થી 5 4 કલાક બહેનો દ્વારા સાંજી મહિલા મહોત્સવ, મહેંદી રસમ બધો 4 કલાકથી ઓછો સમય લાગવો જોઈએ નહીં. બહેનોએ એવી રીતની તૈયારીઓ બધી કરી લેવાની છે. નાની બાલિકાઓથી માંડીને મોટા બધા જ, સિંગલ મેનથી માંડીને બધા જ પ્રોગ્રામો, એની વિશેષ જાણકારી તમે જાણો છો, સાધ્વીજી ભગવંતના સંપર્કમાં રહીને કરી લેવાની છે. એટલે એ દિવસનો, આખા દિવસનો એ પ્રોગ્રામ કેટલી તારીખ થઈ? 27. 28 તારીખે સવારે તપસ્વીઓનો બહુમાન સમારંભ અને સાંજે લગભગ એ દિવસે કાં તો બીજા દિવસે જો ગોઠવાશે એક મહાપૂજા જિનાલયની આપણે કરીશું. 29 તારીખે સવારે બરાબર 6 વાગે તપસ્વીઓનો ભવ્યાતિ ભવ્ય વરઘોડો, જેની વિશેષ જાણકારી આગળ આપીશું. લગભગ 2.5-3 કલાક વાંસદાના રસ્તા ઉપર વરઘોડા ફરી અને પારણાનું સ્થાન અત્યારે લગભગ આપણે જલારામ મંદિર એના હોલમાં નક્કી કરેલું છે. ઉપર નીચે 2 બાજુ મળીને સરસ મજાની શાહી વ્યવસ્થા પારણાની ગોઠવાશે. એ દિવસના સ્વામી વાત્સલ્ય અહીંયા રહેશે. સમજ્યા? પારણાના દિવસનું સ્વામી વાત્સલ્ય એટલે તપસ્વી અને મહેમાન ડિસ્ટર્બ થાય નહીં. બહાર બહુ મોટો મંડપ નંખાવાનો છે. આ ટેન્ટેટિવ વિચારેલું એ રીતે પારણાનો 5 દિવસનો પ્રોગ્રામ થશે. આ પ્રોગ્રામમાં તપસ્વીઓના પારણાથી માંડીને બહુમાન વગેરેના બધા આદેશો. પર્યુષણ આપણા સોમવારથી ચાલુ થાય છે. શ્રાવણ વદ 11 ને સોમવાર, એનો આગલો દિવસ એટલે રવિવારે આ પારણાના બધા જ ચઢાવા આ જ હોલની અંદરમાં આપણે આપવામાં આવશે. બધા તૈયાર રહેજો. વિશેષ જાણકારી પછી આપીશું. આજે આપણે આ કાર્યક્રમમાં આગળ કાર્યક્રમ એક સરસ મજાના સ્વભાવને આજે સંવેદના થવાની છે. એ રીતે ફરીથી પરમાત્મા મહાવીરની જે બોલી, પણ મહાવીર સ્વામી ભગવાન કી જય. ચાલો, ભગવાનનો જન્મ થઈ ગયો. તમે બધા ઊભા થઈ ગયા. તમે વિચાર કરો, એ સમયે કોયલ છે ને બોલતી હતી. સરોવરમાં હંસ બધા જીવતા હતા. ચારે કોનો વૃદ્ધિ થઈ ગઈ. જાજુ હતા, ધન હોય, ધાન્ય હોય, કંઈ પણ હોય. અને પ્રવીણભાઈ દેસાઈએ એક ગીત લખ્યું હતું. આખા વર્લ્ડમાં જૈન સંગીતકારોમાં આ ગીત કોઈ નથી હોય એવું બોલી જ ન શકે. મેં 1000 વાર ગાયું છે. પાછું એક વાર આપણે ગાઓ કે જેટલી વાર ગાશું ને એટલી વાર ભગવાનના જન્મના આપણને મસ્ત મજાના સ્પંદનો મળે. કમાલ કરી છે ગીતે. બધા માં જોડો અને મસ્ત મજાના ગીતમાં આપણે આગળ વધીએ કે ત્રિશુલા प्रगट्यो तेज सितारो रे एक
ઉષાબેનની કુક્ષીએ એક બાળકે જન્મ લીધો. સૌથી પહેલા હાથમાં આપવામાં આવ્યો નૌકાર મંત્ર સંભળાવવામાં આવ્યો. નૌકાર મંત્ર સંભળાવી દીધા પછી ગામવાળાઓને, પરિવારજનોને, પપ્પાને, મમ્મીને, બધાને, પપ્પાને, કાકાને, માસાને, ફોઈને બધાને ખબર પડી. પેંડા માંગ્યા તો પેંડા ખવડાવી દીધા. પછી દીકરાને છે ને આ ઘોડામાંથી ઉચકીને પારણામાં મૂકવામાં આવ્યો. એ છોકરો મોટો થયો. એનું નામ નિલેશભાઈ રાણાવત છે. દરેકની મમ્મી પછી દર્શન સુરજી મહારાજની મમ્મી હોય મેં એની માતાને બહુ નજીકથી જોયા છે. અત્યારે પણ મળે ને તેના મુખની પ્રસન્નતા કેમ થઈ જાય કે આ કુક્ષી પર વારે વારે હાથ લગાવવાનું મન થાય કે ભગવાન હજારો મા બાપ પોતાના દીકરાને જન્મ આપીને સંસારના કિચનમાં હજારો ને લાખો ને કરોડો પાપોની વચમાં રખડી રહ્યા હોય ત્યારે મારું પુણ્ય આ કુક્ષીમાંથી તેમને જન્મ આપ્યો. એ દીકરો મારો લાડકવાયો સુધર્મા સ્વામીની પાઠ પર બેસીને આજે શાસનને ગજાવતો હોય. હું માંગીશ તો આવો ભાવ માંગીશ. એ ધન્ય માતાઓ મળે ને ત્યારે છે ને હું દસવા ચૂકું છું. હું ઘણી વાર કહું કે દીક્ષાર્થીનો વિદાય સમારંભ નહીં કરો, બંધ કરો. વિદાય સમારંભમાં તો દરેક દીક્ષાર્થીના મા બાપને બેસાડો ને એને વંદન કરો કે તમે તમારા દીકરાને દીકરીને જે લાડમાંથી મોટા કરો છો ને એને તમે શાસનને સોંપી દો. એક દીકરો એક મહિના માટે આઉટ ઓફ જાય ને તો દીકરો પાછો ક્યારે આવે તેની રાહ જોનારી માં જિંદગી પર્યંત સુધી વગર ચપ્પલે ચાલવાનું, દર વર્ષમાં બે વાર માથામાંથી વાળ ખેંચી નાખવાના, કપડા કોઈ દિવસ પોતાના નહીં, જિંદગી ભર સુધી નાવાનું નહીં, કાંઈ બીજી વાત નહીં, સાધના સિવાય કંઈ જ નહીં, ગરમી હોય કે કાંઈ નહીં, એક 3 કલાક માટે પંખો બંધ કરવા કીધું તો આપણું મૂળ ખરાબ થઈ જાય. જિંદગી ભર સુધી એસી પંખા માટે વિચાર સુદ્ધા નહીં કરવાનો. આ સંયમ જીવનમાં એક બાપ પોતાના દીકરાને તાળી વગાડો યાર. આપણા બધા બેઠા છે મમ્મી આપે હીરા અને જન્મ આપ્યા છે આ લોકોએ. આ બાજુમાં બેઠા બેનાના આ લોકો આ બધા ભાઈ આ લોકોના ઘરે પણ કરોડોની સંપત્તિ હતી. અરે સોફા સેટ તમારા મારા ઘરમાં કાંઈ નથી. હું બધું જ ખાવા પીવાની બધી વસ્તુ મળે. દૂધ પાણી માંગો દૂધ મળે, દૂધ માંગે તો આનાથી પણ આગળ મીઠાઈ મળે. એટલી બધી વ્યવસ્થાઓ. પણ ધર્મના સંસ્કાર કોઈ જાગ્યા કે નહીં. ક્ષણભર પણ સંસારમાં પાપ બધું રંગવા રહી જ ન શકાય. ત્યાં એને હું અહીંયા મારી તાકાત છે, મારું સપનું છે, મૂકું એને કહું તો કરી એક વાર. મારી સાહેબ બેઠે પૂછો મારા દીકરાનો 23 વર્ષનો દીકરો છે પણ હસતા હસતા પણ કહું લેવા જેવું સંયમ છે. આજે મારા પણ ઠેકાણા નથી ભાઈ. અમે પણ બધા હલી ગયેલા છે પણ ચોક્કસ આ વસ્તુથી પ્રાર્થના 100% કરું. શ્વાસ નીકળે પહેલા તો આ વસ્તુ આપણા ઉપર આવવા જોઈએ. બીજું કાંઈ નહીં. લક્ષ્ય તો રાખીએ નહીં. ભગવાન તારા મહાવીરનો ધર્મ મળે, આવા ગુરુ મળે અને આવી સંયમની વાતો રોજ સાંભળીને પછી પણ આપણું મગજ નથી ઠેકાણે. કન્ફેશન તો કરો યાર. કોઈ દિવસ ભગવાનની સામે જઈને આવો. હું છે દીક્ષા કાંડમાં બધું કન્ફેશન કર્યું. આપણે ચપ્પલ પહેરીને બહાર નીકળીને પાછા તેમાં નથી વાત. 3 કલાક ભગવાન તમારા સદબુદ્ધિ આપી નથી કે હું આ વિચાર કરી શકું. ધન્ય છે મારા તમારે કે મેં આ વિચાર શુદ્ધ તો કર્યો. નારાયણ હાથમાં લીધો છે કૃષ્ણ માતાએ. આખી ક્ષત્રિયકુળ નગરીની અંદર દીવા ઝૂકી ઉઠ્યા છે. ચારે કોણ દાંડિયા, રાસ, ગરબા અને છે આમ પેલી કરી આખા શાસન આવડે બધા ગાવે રંગે રમે આનંદે રમે આજ દેવ દેવીઓ રંગે રમે રંગે રમે આનંદે રમે આજ દેવ દેવીઓ રંગે મારા પ્રભુજીને મારા
ગીતો લખી નાખ્યા. પરંતુ હવે મારે હિન્દીમાં કરવાનું શું? સવારે 9:30 વાગે સેવા પૂજા ચા કરીને બેઠો, સાંજ સુધી 6:30, 8, 9, 10 વાગ્યા સુધીમાં વચ્ચે જમવાનું બ્રેક આપવો, જમવાનું બસ એ જ 10 વાગ્યા સુધીમાં 18 હાલરડા હિન્દીમાં લખાઈ ગયા. આ ગુરુ કૃપા છે. આજે એમાંથી હું તમને 36 નહીં સમજાવું, પણ મિક્સ હિન્દી અને ગુજરાતી જે એકદમ અમલ અમારા બન્યા છે ને, દરેકમાં એવું નથી કે હાલરડું છે તો ભાઈ સોનાનું પાણું છે, રેશમની ડોર છે, એ વાત નહીં. માં શું હોઈ શકે, માના શબ્દો કયા હોઈ શકે. લતા મંગેશકરને એ કહા था, લતા મંગેશકરનું છે તમે જીવન ચરિત્ર વાંચો ને તો એમાં લખ્યું લાઈફ સ્ટોરી ઓફ લતા મંગेशकर. તો એમણે એવું લખ્યું कि मैं कितना भी सुंदर क्यों न गा लूं. लता मंगेशकर बोले देखो मीठा बोल, मैं कितना भी सुंदर क्यों न गा लूं, लेकिन एक माँ जब अपने बेटे के लिए गाती है तो मुझसे भी मीठा गाती है. आ लता जी की दूसरी बात. તમે વિચાર કરો યાર, આ હાલરડું મને फ्लाइट में चढ़ने के दौरान मैंने प्रश्न पूछा कि जिसको सुलाना है तो उसको हिलाना क्यों है? नहीं समझ बोलिए. जिसको सुलाना है तो उसे हिलाना क्यों है? और जिसको सुनाना है तो फिर गाना गा के आवाज क्यों करना? साचू बोलो तो बहुत मस्त पीछे जमा और बाजू में आने ए हेलो 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 करो जागी जसो के तो પછી આ તો સુવાવાનું છે તો ગાવાનું કેમ? અને તમને જો સુતરાય બહુ મસ્ત મજાના અને બાદમાં આને આખો હલાવી દેજો જાગી જાઓ કે તો પ્રશ્ન એ છે कि जिसको सुलाना है उसे हिलाना क्यों है? उसके लिए आवाज करके गाना क्यों है? और आप चिंतनो साहब आपकी बातें मुझे जवाब મળ્યો છે. હું ઘણી વાર મારા આત્માને કહું એકવાર કે પ્લીઝ તું આ રીતે કન્ટિન્યુ રહેજો. ભગવાનને કરે ઉંમર થતા કંઈક મારી દુર્બુદ્ધિ જાગે અને કદાચ મારો આમ કહેવાય કે મારું સેન્સ પ્લીઝ ગોડ વિથ મી, તું મારી સાથે રહેજે. આ સંમતિ મા સરસ્વતી હે ગુરુ ભગવાન મને સતત આ કરવા રાખજો. દુનિયા બેફામ બનીને તારા ગમે તારો ઓડી હોતો, પ્લીઝ આઈ વોન્ટ વિથ યુ. અને તમને કોઈનો જવાબ મળે તમે સાંભળો કે जिसको सुलाना तो हिलाना क्यों? 9 મહિના જે કુક્ષીમાં માતાની કુક્ષીમાં જે દીકરો રહે કે દીકરી રહે, એ મમ્મી જ્યારે ઉઠે બેસે ચાલે તો આ કુક્ષી પણ દીકરા માટે ઝૂલો બની ગઈ હતી ને, એટલા માટે એને હલાવવા પડે છે પુનેસરીઓ. એટલા માટે અને ગીત કેમ ગાવાનું ખબર? કે મમ્મીની જે ધડકન અંદર ચાલતી હતી ને, એ ધડકન મ્યુઝિકની પીઠ હતી. આ મ્યુઝિક આ છોકરા બાળક સાથે આત્મા સાથે જોડાયું એટલે આ સંગીત રૂપે હાલરડું બન્યું છે. અમારા ત્યાં એવું લખાયું છે, હાલરડું એટલે તું રડે તો તારી હારે હું રડું, એનું નામ છે હાલરડું. માં એવું કે તું રડે તો તારી હારે હું રડું, એ હાલરડું. અબ્દુલ કલામ સાહેબ એવું લખ્યું, એક જ એવું બન્યું છે આ દુનિયામાં દીકરો રડે અને માં ન રડે આવું બની ન શકે. પણ એક જ જગ્યા પર એવું બન્યું છે કે દીકરો રડ્યો અને માં હસી છે. એ છે જન્મનો સમય. દીકરો ઉવા 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 કરે રડે અને માં ખડખડ હસે કે દીકરો જન્મ્યો, દીકરી જન્મી. શું ઘટના ઘટી છે? ચારે કોર આનંદ જાત મોટા બસ પુણ્ય 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 કર્મની દિશા થવા માંડીને ચારે કોર ભગવાનનું નામ લેવામાં આવ્યું. એટલા માટે વૃદ્ધિ થઈ એટલે નામ પણ વર્ધમાન રાખવામાં આવ્યું. તમારા ઘરમાં કોનું નામ વર્ધમાન છે? કાકે વર્ધમાન હાર્ડવેર, દુકાનનું નામ વર્ધમાન હાર્ડવેર રાખજો. અત્યારે તો લોકો છે ને ગૂગલ ખોલે, છોકરો જન્મે ને છોકરી જન્મે ને નામ રાખવાનું તો ગૂગલ, જે ગૂગલમાં નથી મળતું એ ગુરુ પાસે મળે. એકવાર ગુરુ પાસે જજો, અહીંયાથી નામ લેજો. ચાલો શરૂઆત કરીએ. પહેલું અમારા રાજાધિરાજ એટલે કે સિદ્ધાર્થ મહારાજા શ્રીમાન સિસ્ટીનેસા ભવનમાજી અને અમારા સાસુમાં અહીંયા બેઠા છે એટલે કે ત્રિષ્ણા મહારાણી એનો પરિવાર. જલ્દી પ્લીઝ ગો ધેર. વાતે ગાતે અજબપુરની શરૂઆત કરું છું. ત્યાંથી નાસ્તા આવવાનું છે. બધું વ્યવસ્થિત લાગે કે બધું બહુ સ્માર્ટ એવું લાગે પહેલા કરતા વધારે. અને સામે હિના ઉભી થઈ વધારે ખુશ થઈ ગઈ. હા તારે શું ચાલે? તારે પણ ચાલે છે ને? આપણે વગાડો યાર બંને જણ સજોડે. બધા બહેનો પણ જોડાઈ જાય. બધા
વિભાબેન આગળ આવો. કાકી આગળ આવો. મારી સહાયિકા છે, તાળી વગાડવા માટે. આ જિંદગીમાં સૌથી મોટો ઉપકાર કર્યો તો 3 વ્યક્તિ કર્યો છે. એક મારા પપ્પા મમ્મી અને એક મારી સહાયિકા. આ લોકો 3 જણ જો મને છૂટ નહીં આવ્યો તો હું 12 દિવસ ભક્તિ કરવા બહાર જઈ શક્યો નહીં હોત. અનુમોદના કરું છું. બાદશાહને કહે મને આવું રત્ન આપું છું. લગ્ન પછી 1 મહિના પછી કાકીનો ફોન આવ્યો મને કે જમાઈ દાદા કેવું તારે શાંતિ છે ને? મેં કહ્યું મારું છોડો, તમને શાંતિ થઈ ગઈ નહીં. સાસરામાં જમાઈ દાદાનો બહુ માન. પૂછ્યું કેમ? બહુ વિચાર્યો, જવાબ નહીં મળે. એક માણસ હોશિયાર ચિંતક ઉભો થઈ ગયો. એમના ઘરનું વાવાઝોડું એને સાથે રાખ્યું છે ને એટલે એનું બહુ માન છે. પતિ પત્ની ઉપર હજારો જોક્સ લખાયા છે, હજારો વાત લખાય છે, પણ યાદ રાખજો તમને બહુ નજીકથી વાત કહીશ. આ દુનિયામાં જે લખનારો છે ને પતિ પત્ની પર જોક્સ લખનારો છે ને એ વ્યક્તિ પણ પતિને એટલો જ માનતો હશે જેટલી આખી દુનિયાને માનવું પડે છે. પત્નીને માને છે. આજે આખો પરિવાર મારી સાથે છે. આજે તમે બધાના આશીર્વાદ આપે. મારા ભોરકાકાથી માંડીને આજે મારા સસરાજી એક્સપ્રેસને પણ યાદ કરીશ. ભૂપાકડા નથી એમને પણ યાદ કરું. જૈનિશને પણ યાદ કરું છું. અમેરિકામાં છે. જોરદાર આખા પરિવાર માટે તાળી વગાડીએ. અને અત્યારે હું રાણીને વિનંતી કરીશ, ડોર પકડો હાથમાં. ભોરકાકા ડોર પકડો. આ થોડી જગ્યાને બેસા કરી નાખો. સાઈડ પર બંને જણને કેવા પડે કારણ કે ભાવેશ અને અતિ બહુ થાર આમ કહેવાય કે પપ્પા સાથે બહુ હૃદયથી એ લોકોને જમતા બેસતા હસતા રમતા જોયા છે. છતાં પણ એટલું જબરજસ્ત કર્યું છે, એટલું ખરાબ કલ્ચર છે. આજે બંનેને મારે ત્યાંથી મસ્ત બધા સંદેશ આપો અને બંને પ્રોમિસ આપે કે જબ તક દિલ में सांस है, इस तन में सांस है, आप पिताओं हाथ जिंदगी को छोड़ना नहीं.
રાતના 6 કલાક પિતાને જે આનંદ આપી જાય છે ને એ દુનિયામાં તમારે કોઈ નહીં મળે. એટલે પ્લીઝ મા બાપને રોજ વંદન દર્શન અને એની સેવા કોઈ આગ્રહ નથી, પણ તમારું મન કેવું જોઈએ કે અમારા કર્તવ્યમાં આવે છે. અરે વાહ છે ને જા ગુરવી આ તમને પાસે જાવ તો દોલત નહીં સાહેબ. મારી પાછળથી મમ્મી કીધું કે રોજ દબાવ વગર ઊંઘતો જ નથી, તારી વગાડો યાર. અને ભાવે સુરત જ્યારે આવે ને તો બીજા બધાને મળવાનું ટાળજે. બને એટલો સમય મમ્મી પાસે ને પપ્પા પાસે બેસશે, કારણ કે માંડ તો તું અહીંયા આવે છે યાર. અને એટલો સમય કારણ કે એને તને બહુ સમય આપ્યો છે નોન સ્ટોપ. તારે આપણે સાયકલ જોતું તો સ્કૂટર આપી દો, સ્કૂટર તો કાર આપી દીધી, કેટલું બધું હું પોલીસ તો બોલ્યા જ કરીશ, પણ તાલી વગાડો પરિવાર માટે કે બસ આપણે સાથે અનુમોદના સરસ મજાના ભાવમાં ખૂબ ખૂબ અનુમોદના જે અંકેશભાઈ ને રાકેશભાઈ પણ ભવકાકાને ભૂપાકાને એટલા બધા આશીર્વાદ છે મળતા કે પિતાની ગેરહાજરીમાં પણ એક બાપ તરીકે એમને સાથે માન આપે છે, અને પિતા તરીકે ભવકાકા આ બંનેને ઓલવેઝ આગળ કરે છે. ખૂબ અનુમોદના, ધન્યવાદ. ચાલો નેક્સ્ટ વન. હવે મને લિસ્ટ આપજો. ભાઈ મને લિસ્ટ આપો. લાવો મંગળ દીવો, અષ્ટપ્રકારી પૂજાનો પૂરો સામાન, ચામરથી માંડીને કળશથી માંડીને સરસ મજાનું. ભાઈ તારી વગાડો જોરદાર, જેટલી વગાડે એટલી વગાડી. હવે અનુમોદના પધારો પુરુષાલી જલ્દી. બીજું નામ અમરતાજી કેસરીમલજી. કોણ છે? અમરતાજી કેસરીમલજી. અમરતાજી કેસરીમલજી પરિવાર જલ્દી સ્ટાર્ટ આવે. એના પછી નામ બોલો. અમરતાજી કેસરીમલજી મિશ્રાજી પરિવાર છે, એના પછી તૈયારી જો. ત્યાં પાછળ જતા નજીકમાં બેસી જાવ એટલે બહુ વાર નહીં લાગે. હા થોડા બહેનો આગળ આવો, પાછળ જગ્યા નથી. અને એમ કહું તો મારા ભિલાડ પરિવાર સાથે જોડાયેલો છે, જે કીર્તિ માસ્ટર અને એના પરિવારમાંથી તાલી વગાડો ભાઈ. આ પરિવાર પણ સત્ય દિવસે ખૂબ સરસ મજાના ભાવમાં રમે અને ખૂબ સરસ રીતે પ્રભુને જોડાવા આવ્યા છે. તો સરસ મજાનું ભેટનું મૂકી અને પ્રભુને બીજી કડીમાં આપણે જોડીએ. ચાલો પુનિશાલીઓ, ખૂબ શુભ ભાવની અંદર બીજી કડી સાથે લેશું. જી હા. વચ્ચે કપડું એને સરસ મજાનું હું ટ્રેનમાં જતો હતો, સાંભળજો. ફૂલ ગર્દીની અંદર
ત્રણ માતાઓને મેં સુવાડતા જોઈ છે. અમારે તો મમ્મી લોકો ને બહુ હલડ આવડે, પપ્પા લોકોને કઈ આવડે નહીં, પણ એક લાઈન તો આવડે. બોલો હાલો હાલો પછી એક જ જાતો. હા હાલો હાલો આટલું તમને આવડે. અમારે તો મમ્મી લોકો નહીં ગાતા આવડે ને મમ્મી શું કરે ખબર? આમ કરે. જો આ બધું બતાવો. હું મમ્મી બનીશ તો મારે થશે. એને શું કર્યું? એને ગાતા નહોતું આવડતું એટલે એને આમ ખોડામાં લીધું. બધી બેન ખુશ થઈ ગઈ સાહેબ. એને ખબર છે શબ્દોની જરૂરત નથી ત્યાં, માત્ર તમારા અંતરનો અવાજ. બીકોઝ ડોક્ટરે જન્મ આપવાની સાથે ડોક્ટરે એક કામ કર્યું. દીકરા અને મમ્મીની સાથેની વચમાં જે નાળ આવે ને નાળ, એમાં ડોક્ટરે કાતર મારી અને મમ્મી બોલી પડી, આ નાળને તું ભલે કાપી નાખ પણ મારા હાડો હાડમાં એ વસેલો છે એ તો ક્યારે પણ નહીં ભૂલતો. તનથી કદાચ કોઈ અલગ કરી શકે, મનથી દેવર સાધુ બનીને બેસેલા સાધુ ભગવત માટે પણ નીચે બેસેલી માતા છે ને ત્યાં વિચારતા વિચાર કરે, ભલે ને આચાર્ય થઈ ગયો પણ આજે તો મારા મારા મારે ખુશીનો રતન છે. અને માં મેં બહુ વાર જોયું છે કે દીકરાઓ નીકળ્યા પછી એની મમ્મી પણ આવી છે આ રસ્તે. અને સાહેબ મને યાદ છે યશોદ રસોઈમાં સર વ્યાખ્યાન સુધી ચાલતું ચાચા અને જેવા બાબાને એટલું જાય ને 3 મિનિટ સુધી જે આચાર્ય નાસ્તો બોલતા હોય એ 3 મિનિટ સુધી જ્યાં સુધી બાબા આવીને બેસી ન જાય ત્યાં સુધી એક કમ્પ્લીટ પિન ઓફ સાયન્સ થઈ જાય. અને પોતાની મા બાબા બેસીને જાય બાબા તે આચાર્યને વંદન કર્યા અને ઉપર બેસેલા આચાર્ય છે ધીમે ધ્યાન કરે અને પછી બોલવાનું ચાલુ કરે, આ મા છે, આ મા પ્રત્યેનું સન્માન છે, આ મા પ્રત્યેનો ભાવ છે. નહીં મળે. ચપ્પલ જૂતાના ચપ્પલની ચામડીના જૂતા અને ચપ્પલ બનાવી દો ને તો મા બાપનું ઋણ ચૂકવી નહીં શકાય. પ્રવીણભાઈ દેસાઈ લખેલું અતિ ફેમસ ગીત થી શરૂઆત કરું છું. જોડાજો મારી સાથે, બધાને આવડે છે. Shishma
કેટલા વાગે ચાલુ કરશું? હું સાહેબે 8:30 પડે પણ 9 વાગે સાફ ચાલુ કર્યું. તો કેમ તમે સવાલ ન કર્યો? કે મને ખબર પડે મારે મેકઅપ કેટલા વાગે ચાલુ કરવાનો. અમારા ત્યાં બહેનો છે 6 વાગે ઉઠો ને 6 વાગે કાર્યક્રમ સવારના તો બહેનો 3:30 4 વાગે ઉઠી જાય કારણ કે એનો સમય લાગે. પણ આજે તૈયાર થઈને આવ્યા છો. શરીરની તૈયારી અને આત્માની તૈયારી કેટલી? આજે આ વિનમભાઈ માટે એટલા માટે અનુરોધ કરું કે શરીરની થોડી ઘણી નાદુરસ્તી એટલે કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ છે. કાં તો બીપી નો કોઈ સુગર બરાબર ને આ પ્રોબ્લેમ છે છતાં પણ નોન સ્ટોપ વયાવજ દિવસના લગભગ પ્રતિક્રમણ તો ફિક્સ જ છે. બીજું બધું જ અને લગભગ આખા દિવસમાં 8 થી 10 કલાક ગુરુ ભગવતના ઉપાસનામાં રહીને ગુરુ ભગવતની વયાવજની સેવાએ કઈ પ્રકારે બરાબર સાહેબ અનુમોદના કરી કે આ શુભ ભાવ પડ્યો મને છે ને મારા સાહેબ બહુ મજામાં બાર બહુ મસ્ત કરી સાંભળજો. સંસારમાં બીપી વડે વધે ને તો તમે ટેન્શન થાય પણ અહીંયા બીપી અહીંયા વધે ને તો આનંદ કરજો. તમારે સંસારમાં જે બીપી છે બ્લડ પ્રેશર છે પણ અહીંયા જે છે ને સંયમમાં અને ભક્તિમાં એ ભગવાનનો પ્રભાવ છે. સમજ્યા ને સમજ્યા? સમજી લેજો એનો પ્રભાવ થકી આ વ્યક્તિ પોતાના જીવનમાં તપેલે તો બાકીને શુગર વાળા અને બીપી વાળા તો પહેલા જ કહેવાય મારે હમણાં નહીં થાય મૂકો બધું પછી દેખા જાયગા. મને મારા સસરાજી જોડે સાથે જોયા છે અને મને ઓલવેઝ મળે એટલે મને બહુ હૃદયથી આશીર્વાદ મને એમને ઓલવેઝ આપ્યા છે. તાળી વગાડીએ પુણ્યશાળી માટે. અને ત્રીજી ગાથાની શરૂઆત કરું. ચાલો સોમવારની વાત આવી છે ઝુલાવજો અને બધા બાકીના પછી ત્યાં બેસી જજો. એકવાર ઝુલાવી બેસજો બધા કાંઈ કાંઈ પાણામાં મૂકજો ખાલી હાથે નહીં. ચકરી કે જિંદા જોઈયા આરે ચકરી નહીં હવે ચકરી ગાજ જિંદગી પાસ કબૂલા શિકેશી ગણદાર દે અજને દાડા 24 માં દિનદાર લાઈવ વાત કરી એક હું ગાતા ગાતા પાછળ જતો અહીંયા એક બેન બેઠી છે એના ઘરમાં સાહેબ લગભગ 4-6 મહિનાનો દીકરો કે દીકરી થઈ ગયો છે છોકરો છે સાહેબ હવે ગીત ચાલે ને એ ગીત પ્રમાણે એ બેનનો હાથ એ છોકરાના હૃદય પર કે ઘોડામાં દીકરો હોય ને પછી દર્શન વલ્લભને પણ નહીં સાંભળે ધીરે સરાવતને પણ નહીં સાંભળે. આ છે ને એક માં છે તમને ધન્યવાદ છે. આટલા આત્માને ખબર પડવી જોઈએ કે જે મમ્મીએ મને ઘોડામાં બેસાડી ઉગાડ્યું છે અને છાતીનો દૂધ પીવડાવ્યું છે ભવિષ્યમાં મારે એની સાથે રહી રહીને એની સેવા તો કરવી જ પડે. એ સિવાય બીજું કોઈ ઉપાય નથી. હા જેવો કહી દઉં ને મને કે બધું નહીં દેતા વર્ષોથી એને જોઉં છું. અમારા પરિવારના જમાઈરા હતા છે અને હું એટલું ચોક્કસ કહીશ કે ઓલવેઝ દેરાસર યાત્રા હોય ગુરુ ભગવાનનું કામ હોય શાસનનું કામ હોય મિત્રોનું કામ હોય અડધી રાતના કોઈને પણ બંધો હાજર છે યાદ નારી વગાડો બસ આપણે તમારા મિત્રોને મળીને અને અત્યારે તપસ્વી છે. આ બધા ભાવ કોણ હોય કે તમારા અંદરમાં હાર્ટમાં કંઈક પડ્યું હોય બાકી એમ આવતું નથી. આમ નજીકના મિત્રો છે એક નાનકડી સરસ મજાની કરી બહુ મજાની ગાયવા જઈ રહ્યો છું. વિનીતભાઈ સાંભળજો કે મમ્મી તમારા મમ્મી ક્યાં છે? આગળ આવો અહીંયા આવો એટલે પગે લાગો એકવાર જોરદાર તાળી વગાડો યાર. અને નિલેશભાઈ આ એક છોકરી છે ધર્મચક્રમાં જોડાય છે એનું નામ કાને સાંભળતી નથી મોઢે બોલતી નથી પણ ધર્મ અને ધર્મચક્ર તરફનો પ્રભાવ કે હવે એને જે બોલાવે કમ્પ્લેટ બોલતી હતી અત્યારે નમો અરિયંતાને બોલાવીએ તો એ બોલતી થઈ ગઈ છે. એટલા પ્રભાવ તમારે મારા કરતા હું એમ કહું બોલાવાય નહીં. હા તમને કહું કે આજે એના પોતાના આત્મા માટે ભાવ કર્યો છે. આ સાહેબે કીધું ને લાઈવ એક કીધું લાઈવ ભલે ના બોલું ભલે ના સાંભળું પણ તુજને દેખું છું એ ના
तुझने देखूं छूं ऐना આમની કૃપા છે ગીત નથી ગયું તાલીઓ લો હું પ્રાર્થના કરીશ આટલું બધું બોલું છું ને ત્યારે કોઈ મૌનીને જોઉં ને કોઈ જો બોલતું છે 2 મહિના સુધી એને પગે નથી આટલું બધું બોલીને પણ કદાચ અમે તમને ન કમાવી શકીએ કે તમે મૌન રહીને ઘણા બધાને કમાવી જાઓ છો પ્રાર્થના કરજો આજે કે જે લોકો મારી અંતરાળને બોલતા થયા છે આજ ભાવમાં પરમાત્માનો તમામ સાધનામાં એક આસ થાય બધા જ રીતે આગળ વધીને પરમ પદ સુધીની આગળ વધવાની તૈયારી થાય એવી ભાવના ચોક્કસ કરવી બોલો કે નવરે અંતરાળ અરે વાહ ક્યા વાત આ અનંત શબ્દમાં જાદુ છે જે લોકો આખા દિવસમાં બહુ બોલતા હોય એને બ્રેક મારજો પ્લીઝ બમ્પર લગાવજો જોશમાં કે આવું પણ ભગવાન ગૌમાં કરીને આપણે આ છે પ્રાર્થનામાં ક્યાંક આવું બની જાય પ્રાર્થના કરો તો બોલવા મળે તો નમો યંત્રણ છે કાંઈ નહીં બોલું અનુમોદના નાનકડી કરી અહીંયાથી એમના માટે સ્પેશિયલ લઈ લઉં છું અને પછી આગળનો પરિવાર બધાને પુરુષોની તૈયાર સુરજકુમાર નેતૃત્વ કામ બરાબર છે હા એ તૈયાર રહો નાનકડી એક માત્ર કરી હા ગુલાવો પાછા પુરુષોની બોલ ઊંચા બોલ સોનાના પારણે ઝૂલો કુંવરજી સોનાના પારણે ઝૂલો કુંવરજી હાલરડા ગાઉં આખી રાતની ઓ હાલરડા ગાઉં આખી રાતની ઓ રાતની રેશમની ડોરે ઝૂલો કુંવરજી રેશમની ડોરે ઝૂલો કુંવરજી હાલરડા ગાઉં આખી રાતની ઓ હાલરડા ગાઉં આખી રાતની તાલી તાલી આજની લેટેસ્ટ લેડીને સૌથી વધારે શોખ હતો નાયક પોલીસ મારી મમ્મીને પણ શોખ હતો પણ મમ્મી એક ના પધારતી નહોતી કયો ન ખબર જે આપતી એ મને કાજળ આપતી મમ્મી એ પણ કહે કે મારો નખ મારા દીકરાને આંખમાં ન વાગી જાય એના માટે એટલો નખનો વધારે રોજ આજે અને ભાઈ ટપકું ક્યાં લગા ખબર અહીંયા કેમ મારા દીકરાને કોઈની આ વાત મારી કરીને એક લાઈન લખી છે સાંભળજો ગુરુદેવની કૃપાથી નજરો ન લાગે ને ટપકું લગાવું ખોળે બેસાડીને હવે સુવડાવું ખોળે બેસાડીને હવે સુવડાવું હૈયે ભરી છે મેં તો વાલમની છાપડી હૈયે ભરી છે મેં તો વાલમની છાપડી હાલરડા ગાઉં આખી રાતની ઓ હાલરડા ગાઉં આખી રાત વાહ એ સાહેબ પ્રભુને ઝુલાવવા વાળો શું પ્રાર્થના કરે ખબર કે હું તને એટલા માટે ઝુલાવું છું કે હવે પછી મને કોઈ ન ઝુલાવે નહીં સમજાય તમે હું પ્રભુને એટલા માટે ઝુલાવું છું કે હવે પછી નજીકના આવતા તમામ ભાવમાં મને કોઈ ન ઝુલાવે that means મને મોક્ષ જોઈએ છે મને માં નવી નવી નથી કરવી અને એના માટે ઝુલાવવા ખાલી ઝુલાવી આવ્યા અમારા છોકરું જોઈતું હોય ને એટલે પેલા પેલો મળવા જાય પેલા હલાવે અને પછી આજુબાજુ કોઈ નહીં હોય તો 10 મિનિટ મૂકે કોઈ હોય તો 500 ની મૂકે આ બધી વાત થઈ ગઈ છે આપણા તરફ
કોઈ જોતું હોય તો 500 ની મૂકવાની અને કોઈ લોકો 10 ની પણ મૂકી આવે અને પછી હલાવી આવે. હમણાં વાલકેશ્વરમાં ગયો તો 45 માં મારે એન્ટ્રી કરી. ઓ સાંભળો, 45 માં મારે એન્ટ્રી કરીને સાહેબ બોલ્યો એવું હું બેઠો સોફા પર સામે આમ અંદર બાબુ ઘોડિયામાં સુતેલું મસ્ત મજાનું પાનું વાલકેશ્વરમાં કેવું હોય. અને યાદ રાખજો, વાલકેશ્વરમાં સોનાનું પારણું હોય કે ધારાવીના ઝૂંપડામાં 4 લાકડામાં લુગડાની અંદર સૂતેલો બાળક હોય, માના હૃદયમાં ક્યારે પણ ફરક નથી પડતો. બન્યું એવું કે હલડું આમ હલ્યા કરે 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ કોઈ અંદરથી આવે તો પેલો હલ્યા જ કરે. એટલે મેં બેન અંદરથી આવ્યા. મેં કીધું બેન આ હલ્યા જ કરે છે, મને કે ઇલેક્ટ્રિક છે. ઘોડિયા પણ ઇલેક્ટ્રિક આવી ગયા છે. મહેરબાની કરીને લાવતા નહીં. જે દિવસે આવી જશે અંદરનું વાલક ખલાસ થઈ જશે. આપણો માનો ભાવ હોય. એકવાર વિરેન્દ્રના પરિવાર માટે જોરદાર તાળી વગાડો યાર, કે જે પરિવાર આ રીતે તપમાં ગુરુ ભક્તિમાં શાસનમાં જોડાયો છે. આખા પરિવારની અનુમોદના અને નામ હવે આગળ આવો પુલિસારી બનાવો. સુરેશભાઈ ક્યાં બાત છે, તમારા દર્શન થયા આજે મને. વાહ ક્યાં બાત છે. હે અલબેલા અલબેલા સમોના દાદા મારા અલબેલા. હે અલબેલા અલબેલા સમોના દાદા મારા અલબેલા. અલબેલા 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 સમોના દાદા મારા અલબેલા. સમોના દાદા મારા અલબેલા. રાજેશભાઈ મદનલાલજી પગારિયા પરિવાર તૈયાર છો. આપનું શું તાળી વગાવો. હીરાચંદજી અંજારની વચ્ચે એક નામ આવી ગયું. એટલે બાકી રહેવાય. ફક્ત બે કોઈને જોડાવો હોય તો ભાઈ એવું નહીં વિચારતા મારા પરિવાર બધા નથી, એકલા પણ આવજો, પણ આવી જજો. ફક્ત નકરો કેટલો છે? ફક્ત 3600 રૂપિયા. ડ્રેસ તમને પહેલા મળશે, ઘરેથી લઈ જવાનો. હા ચાલો ગાધા નંબર 4 ઉપર ઉઠા સાથે આ સૌથી બેસ્ટ કરી છે. એક મિનિટ આ કરી ગાતો પ્લીઝ બધા શીખી જજો. પોલીસ વાળી જે વ્યક્તિ હોય જ નહીં શકે. અને વિચાર કરો શું સંવેદના સભર દિગ્વિજયજી મહારાજે કરી રાખી છે. ચાલો બધા ગાતો મારી સાથે. હો કે મારી મુખે આવ્યા રણ ભુવન શિરતાજ મારી મુખે આવ્યા કારણ કરણ જહાજ મારી મુખે આવ્યા સંસ્કૃતિ લલની લાજ હું તો પુણ્ય બનોતી રાણી થઈ. એટલા માટે એ લોકોને સોંપ્યું છે. વિચાર કરો કે એક મા પણ કે મારા જેટલી પુલિસવાળી કોઈ નથી. મારા મુખ્ય ભગવાન 3 લોકો નાથ આવ્યા હોય ત્યારે આ પરિવાર વારંવાર સુરેશભાઈ મારે મળવાનું થાય. પુલિસવાળી પરિવારને બહુ હૃદયથી આજે અનુમોદના કરું. અને વાસ્તા સંઘની અંદર જે માહોલ છે બસ આ બધા સાથે મળીને એને કન્ટિન્યુ રાખો અને જયવંતા શાસનમાં ખૂબ સારા કામ થાય આપણા હાથે એવી આપણે જોરદાર પ્રાર્થના કરીએ પુલિસવાળીઓ. અને એક કરી સરસ મજાની અહીંયાથી લઉં છું. ચાલો પુલિસવાળી જોડાઈએ. જી હા ઝુલાવતા રાખો કે લલ્લા લલ્લા ઓરી. दूध की कटोरी नहीं बोलो इतने बनावे सो गया के लल्ला डोरी रेशम की है डोरी तेरा लल्ला सो रहा है शोर में करना कोई लल्ला लल्ला डोरी रेशम की है डोरी तेरा लल्ला सो रहा शोर में करना कोई. एक ताली. મારા મોટા ભાઈનો દીકરો છે અત્યારે 25 વર્ષનો છે. એ જન્મ ને તમને ખબર નથી કે સાંભળતો નથી. 2 વર્ષ પછી ખબર ચાલી શકતો નથી.
5-7 વર્ષ પછી ખબર પડી કે એને ભણવામાં પ્રોબ્લેમ છે. તમે સાચું કહું, મેં મારી ભાભીને જોયા છે, એના પાછળ આખું જીવન ખર્ચ નાખ્યું. આ વ્યક્તિ દુનિયાના કયા ઠેકાણે, કયા ડોક્ટર પાસે, કઈ દરગાહ, કોણ જે કહેવા માંગુ તો દરેક જગ્યા ઉપર કે મારો દીકરો, અને બાય ચાન્સ કોઈ લેડીએ બોલી પડે ને, સાંભળતું બી નથી, ચાલતું બી નથી, અને કરે છે ને એ એટલા બધા જોરથી બોલી પડતી, હે શટ અપ, ચૂપ, તમારા બધા દીકરા કરતા મારા દીકરો હોશિયાર છે. આ માઇન્ડ કર્યું તો લાઈન લખાય છે. मैं लिटरली इन द माइंड पे मैं लाइन लगी कि मेरे लल्ला जैसा कोई ना दुनिया में दूजा है, हर पल उसका ध्यान करूं मैं, यही तो मेरी पूजा है. मेरे लल्ला जैसा कोई ना दुनिया में दूजा है, हर पल उसका ध्यान करूं मैं, उसकी प्यारी मैं तो जाऊं आरी, मेरा लल्ला सो रहा शोर करना कोरी, लल्ला लल्ला लोरी रेशम की है डोरी, मेरा लल्ला सो रहा शोर न करना. आखो परिवार भाई मम्मी कैसे आओ, मातुश्री આગળ આવો, બરાબર છે ને? સરસ. આખા પરિવારને, વહુજીઓને પણ વિનંતી કરું, જે પણ છે બધી, કે બધું છૂટી જાય તો ચાલે, પણ પરિવાર નહીં છૂટવો જોઈએ. જોઈન્ટ ફેમિલીમાં ફાયદો કેટલો થયો. આજે પણ બહાર હોય તો મારા ઘરે મારી સારિકા, મારા પપ્પા મને ઘણા લોકો પૂછે, દિનેશ પપ્પા મમ્મી તમારી સાથે લોકોને હું પપ્પા મમ્મી જોડી છે, નહીં સમજાય. जिंदगी में એવું નહીં બોલતા કે પપ્પા મમ્મી ની સાથે, હા પપ્પા મમ્મી મારી જોડે છે, હું ક્યાં નહીં બોલતા પપ્પા મમ્મી અરે હું રાખવાવાળો કોણ, જે લોકોએ મને મોટો કર્યો હું એની સાથે છું. આજે છે ને ઝઘડાઓ દોલત માટે ને જમીન માટે થાય છે, જે દિવસથી મા બાપ માટે ઝઘડા થશે કે મારા છે કામ થયું છે. હું વિનંતી કરીશ જે પણ દીકરાઓ અને બહુ દીકરીઓ છે, એક 10 મિનિટ પણ આપજો. બહુ મસ્ત લાઈન ગુરુદેવ લખી છે कि एक बार तो पूछ के बात तू केम छे, एक बार तो पूछ के बात तू केम छे, बाने थसे દીકરાને મારા ઉપર પ્રેમ છે. આટલું જ, એને કાઈ નહીં જોઈએ બીજું. એ માત્ર બલિદાન નહીં, આમ કહેવાય ને કે 25 વર્ષનો છોકરો રડવા લાગ્યો અને માં સામે આવી ગઈ, બેટા इस गंजे पे सर रख के रो ले, इस गंजे पे सर रख के रो ले, तो छोकरों की कब तक इस गंजे का सहारा देते रहोगी. माँ ने कहा लोग जब तक मुझे गंजे पे नहीं उठा देगा. અનુભવના કરીએ દોસ્ત, બહુ મજાનું જીવન આપણે પપ્પાએ બોડી બહુ મસ્ત આપ્યું છે. હા, આ પપ્પાએ આપ્યું, તન આપ્યું પપ્પાએ આપ્યું, મન આપ્યું પપ્પાએ આપ્યું, મમ્મીએ જો શરીર, મમ્મીએ દેહ આપ્યો, પપ્પાએ શરીર આપ્યું, મમ્મીએ તન આપ્યું, પપ્પાએ મન આપ્યું. જિંદગીમાં ભૂલાય નહીં એવી કોશિશ કરજો. રાઈટ સમય પણ આપી દો. તાલી બગાડો યાર, આજે મોઢું હરી ગયું. બસ કાયમ માટે પ્રોમિસ થાય. મારે બધી બહેનોને પણ વિનંતી, બંનેનું ધર્મચક્ર તપ છે, તાલી વગાડો. વાહ, અનુમોદના. ધન્યવાદ. પધારો પુણ્યશાળી. અને આગળનું નામ પુણ્યશાળી રાજેશભાઈ મદનલાલજી પગારિયા પરિવાર. રેડી? વેરી ગુડ. એના પછી મુન્નાભાઈ ભાવસાર.